सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। मांडवलीली दांडीने पिळी थांबली। मांडवलीली दांडीने पिळी थांबली। हे मांडवलीली दांडीने पिळी थांबली। मांडवलीली दांडीने पिळी थांबली। मांडवली लुडा कळशा चित्राय बेनीनो मांडवो। मांडवली लुडा कळशा चित्राय बेनीनो मांडवो। मांडवलीली दांडीने पिळी थांबली। मांडवलीली दांडीने पिळी थांबली।
માંડવ બેસે ઊંચા ને ગોરા પાતળા. માંડવ બેસે ઊંચા ને ગોરા પાતળા. માંડવ બેસે બેનીના મામા દીસોતરે બેનીનો માંડવો. માંડવ બેસે બેનીના મામા દીસોતરે બેનીનો માંડવો. માંડવ લીલી દાંડીને પીળી થાંભલી. માંડવ લીલી દાંડીને પીળી થાંભલી. માંડવ લીલું મોટો માંડવડો રોપાવો ઝીણી સાંજોડીએ સજાવો માળા રાત. માંડવડો મોતીડે વધાવો માળા રાત. માણેક સ્તંભ ચોકલીએ વધાવો માળા રાત. માંડવડો મોતીડે વધાવો માળા રાત. માંડવડો ચોકલીએ વધાવો માળા રાત. વીરના દાદાને તેડાવો, વીરના માતાને તેડાવો માળા રાત. વીરના કાકાને તેડાવો, વીરની કાકીને તેડાવો માળા રાત. માણેક સ્તંભ મોતીડે વધાવો માળા રાત. માંડવડે ઢોલીડા વગડાવો માળા રાત. વીરના ભાઈને તેડાવો, વીરની ભાભીને તેડાવો માળા રાત. વીરના મામાને તેડાવો, વીરની મામીને તેડાવો માળા રાત.
રાણા રાવટિયામાં મેરા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે ચીરે ચુંદડી ચોડેલા આવ્યા રે ચીરે ચુંદડી ચોડેલા આવ્યા રે કિયા કોણ કોણ માંડવે બેસે રે કિયા કોણ કોણ માંડવે બેસે રે ત્યાં કઈ કિયા બેન મામેરા વધાવે રે ત્યાં કઈ કિયા બેન મામેરા વધાવે રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે એ બેનના મામાજી માંડવડે બેસે રે બેનના મામાજી માંડવડે બેસે રે એ બેનના માતાજી મામેરા વધાવે રે બેનના માતાજી મામેરા વધાવે રે રાણા રાવટિયા આપા ભર આવ્યા રે રાણા રાવટિયા આપા ભર આવ્યા રે સાથે ટીલડી ચોડેલા આવ્યા રે સાથે ટીલડી ચોડેલા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે કિયા કોણ કોણ માંડવે બેસે રે કિયા કોણ કોણ માંડવે બેસે રે ત્યાં કઈ કિયા બેન મામેરા વધાવે રે ત્યાં કઈ કિયા બેન મામેરા વધાવે રે બેનના મામીજી માંડવડે બેસે રે બેનના મામીજી માંડવડે બેસે રે બેનના ભાભી રે મામેરા વધાવે રે બેનના ભાભી રે મામેરા વધાવે રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે ચીરે ચુંદડી ચોડેલા આવ્યા રે ચીરે ચુંદડી ચોડેલા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે મામેરા આવ્યા રે મામેરા આવ્યા રે મામેરા આવ્યા રે મામેરા આવ્યા રે આવી રૂડી મોસાળાની છાવ આવી રૂડી મોસાળાની છાવ મામેરા દાદા શ્રી ગણેશ સકળ સુખદાયક દાદા શ્રી ગણેશ સકળ સુખદાયક દેવોના દેવ ગણોના ગણનાયક દેવોના દેવ ગણોના ગણનાયક
श्री गणेश सकल सुखदायक दाता श्री गणेश सकल सुखदायक श्री गणेश सकल सुखदायक दाता श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो ना गणनायक दादा श्री गणेश सकल सुखदायक श्री गणेश सकल सुखदायक दाता श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो ना गणनायक दादा श्री गणेश सकल सुखदायक श्री गणेश सकल सुखदायक शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिध्यानगमयम् वन्दे विष्णु भवभयहरणम् सर्वलोकैकनाथम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिध्यानगमयम् वन्दे विष्णु भवभयहरणम् सर्वलोकैकनाथम्। अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मामत्वा क्षमस्व परमेश्वरी। आवाहनं न जानामि न जानामि विसर्जनम् पूजा च एव न जानामि क्षम्यताम्। वेची चोखडिया वगडाव्या, तोरण बंधाव्या.
સજાવ્યા તોરણ બંધાવ્યા ઊંચી મેળીને નીચા ઓરડા મારે આંગણે સોનાનો સૂરજ ઉગિયો હો ઊંચી મેળીને નીચા ઓરડા મારે આંગણે સોનાનો સૂરજ ઉગિયો હો ઊંચી મેળીને નીચા ઓરડા મારે આંગણે સોનાનો સૂરજ ઉગિયો કોઈ મેનાને શણગારો એને સોનેથી મડાવો કોઈ મેનાને શણગારો એને સોનેથી મડાવો મારે આંગણે તો શુભ દિન આવ્યું હો ભાલે કુમકુમ ટીલડી ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો हमारो जन राधा श्री राधा श्री राधा हमारो जन राधा श्री राधा श्री राधा हमारा परम धन राधा 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 परम धन રાધા 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 हमारो जन राधा श्री राधा श्री राधा हमारो जन राधा श्री राधा श्री राधा हमारो जन राधा श्री राधा श्री राधा हमारो जन राधा श्री राधा ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ
નમો ભગવતે વાસુદેવાય. દેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. સિદ્ધ કરા
શતપત્ર એના ત્વયા ભારત તેલ પૂર્ણે પ્રહજવાલિતો જ્ઞા નમય પ્રદીપ વક્રતુંડ મહાકાય વસુદેવ વસુતામ દેવ કંસ રમદન દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ बोलिए भागवत भगवान की गजानंद गणपति महाराज की कुलदेवी सामुंडा सुरापुरा बापा वृंदावन बिहारी लाल की सुखदेव जी महाराज की वेदव्यास जी महाराज की पितृनारायण देव की सत सनातन धर्म की अपने अपने गुरु महाराज की हरि ओम नमः पार्वती पतिये हर हर महादेव आओ सौ कृष्ण भक्त साथे मળી मारा ઠાકોરજીના ગુણગાન ગાઈએ દસમા સ્કંદની ભગવાન શ્રી કૃષ્ણની કૃષ્ણ લીલા જેના હોય બાપા લઈ લ્યો એમ કહેવાય શ્રીમદ ભાગવતી કથા ગંગા એટલે કે ઘરે દરેક ગતાર્થ થયેલા જીવનને કૃતાર્થ બનાવે છે. એમ કહેવાય આપણી તો આ ટાંક પરિવારની જે 71 પેઢી છે ને એ આ શ્રીમદ ભાગવત કથાથી એને મોક્ષ મળે છે. પણ આનંદની વાત એ છે કે બધા પોતાના કુટુંબ અને પોતાના પરિવારના મોક્ષાર્થે કથા થતી હોય પણ અહીંયા તો ભાણેજ પણ સાથે છે. આપણે ભાવેશ રાઠોડ આપણો ભાણિયો છે. એમ કહેવાય આ કથામાં જેનું નામ લેવાઈ જાય ને એને પણ મારો દ્વારિકા વાળો મોક્ષ આપી દે છે. એ આત્મા એ જીવાત્મા પણ કેટલો પુણ્યશાળી હશે, કેટલો આનંદમય જીવન હશે એનું કે આ ટાંક પરિવારની સાથે ભાણજને પણ મોક્ષ મળે એવો આ પાંચેય ભાઈઓની ભાવના છે.
એવી આ પાંચેય ભાઈઓનો વિશ્વાસ છે કે દાદા અમારા પિતૃઓને તો મોક્ષ મળે, પણ અમારા ભાણેજને પણ આ કથા થકી એને પણ આત્માને સદગતિ થાય, એને પણ આત્માને મોક્ષ મળે. અને હજી લગભગ થોડા સમય પહેલા જ એનું દેહાંત થયું, લગભગ 1 વર્ષ ઉપર થયું કાક. આવો આજની આ કથાની ધૂન આપણે આપણા ભાણિયા છે ને ભાવેશ રાઠોડ, એના આત્માના મોક્ષ મળે એ માટે સૌ સાથે મળી કૃષ્ણ નામમાં લીન થઈ 2 મિનિટ કૃષ્ણનું સંકીર્તન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ સૌ સાથે મળીને કે અમારા આ ટાંક પરિવારનો ભાણેજ જે છે ને ભાવેશભાઈ રાઠોડ, હે કૃષ્ણ, હે દ્વારકાવાળા, એના આત્માને પણ તમે સદગતિ આપજો, એના આત્માને પણ તમે તમારા ચરણોમાં વાસ કરાવજો. એવો હૃદયનો ભાવ રાખી અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીએ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, 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 હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ. જય જય રાધા રમણ હરિ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. બોલીએ ભાગવત ભગવાન કી. કૃષ્ણ લીલા સાંભળતા જ કૃષ્ણના પરમ ભગવત ભક્ત બન્યા છે. એના મનના દરેક સંશયો, જીવનની દરેક વ્યથાઓ, જીવનના દરેક થાક આ શ્રીમદ ભાગવત કથા ઉતારે છે. કથા એટલે થાક. જીવનનો શારીરિક, માનસિક, આર્થિક જે કાંઈ પણ ત્રિવિધ તાપ છે, જે કાંઈ પણ થાક છે, એ દરેક થાકમાંથી આપણને મુક્ત કરે એ આ કૃષ્ણની કથા. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે હે બાપજી, મને આપ ભગવાનની એક એક લીલા વર્ણન સાથે કહો. એ દરેક લીલાની પાછળનું કારણ, એ દરેક લીલાની પાછળનો ભાવ મને સમજાવો. ભગવાન આગળની કૃષ્ણ લીલા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. એક દિવસ કાનો બહુ તોફાન કરતો હતો, એટલે માતા યશોદાજી કાનાને બાંધવા માટે પાછળ પાછળ દોડે છે. કાનાને પકડી લીધો, એક દોરડું લાવી અને કાનાને બાંધવા જાય છે. જ્યાં કાનાને બાંધવા જાય ત્યાં દોરડું ટૂંકું પડે, પાછી બીજા દોરડાની ગાંઠ મારે, પાછું બાંધવા જાય એટલે પાછું દોરડું ટૂંકું પડે. કાનું હસે છે. માં યશોદાજી ઠાકી ગયા. પછી માં યશોદાએ પ્રેમથી કાનાને કીધું, કાના બંધાઈ જાને. પછી કાનો બંધાણો છે. કાનાને ખાંડણિયામાં માં યશોદાએ બાંધી દીધો છે. કહેવાનો અર્થ, જીદથી જો પ્રેમ જાગી જાય ને તો પ્રેમથી મારો વાલો, મારો ઠાકર આપણી સાથે બંધાઈ જાય છે. માણસનો જ્યારે જન્મ થાય ને એટલે જન્મતા વેત ઈશ્વર આપણને 7 વસ્તુ આપે છે.
પેલું પ્રેમ. આપણો જન્મ થાય ને એટલે આપણે ઈશ્વરને પ્રેમ કરતા હોઈએ. કોઈ વારો તારો ન હોય, કોઈની સાથે વાલા દોલા ન હોય. પ્રેમમાં જ ત્યાગ છુપાયેલો છે. જો તમે કૃષ્ણને પ્રેમ કરતા થઈ જાઓ છો ને, થઈ જાઓ એકવાર, કૃષ્ણમાં પ્રેમ થયા પછી તમને શેમાય મોહ નહીં રહે. તમારી અંદર આપોઆપ ત્યાગની ભાવના ઉત્પન્ન થવા મળશે. એટલે કૃષ્ણ સાથે પ્રેમ થયા પછી આપણા જીવનની અંદર ત્યાગ આવે છે. ત્યાગ આવી ગયા પછી વિશ્રામ. 5 લાખ રૂપિયા આપણી પાસે પડ્યા છે ને બાજુવાળાને દે એવા કાલે ભાઈ આનું ધ્યાન તું રાખજે. પછી આપણે ચિંતા કરવાની હોય, પછી એ જાગે નહીં ધ્યાન રાખે. એમ તમારી અંદર અંતર મનથી જ્યારે ત્યાગ જાગી જાય ને ત્યારે તમારા જીવનમાં વિશ્રામ એટલે કે શાંતિ આવી જાય. વિશ્રામ આવ્યા પછી દરેક પ્રકારના વિચારોથી તમે મુક્ત થઈ જાઓ, ઉદ્વેગથી મુક્ત થઈ જાઓ. એટલે તમારા હૃદયની અંદર મારો રામ વાસ કરે છે. એટલે પ્રેમ છે ત્યાં ત્યાગ છે, ત્યાગ છે ત્યાં વિશ્રામ છે, જ્યાં વિશ્રામ છે ત્યાં રામ છે, જ્યાં રામ છે ત્યાં પ્રેમ છે. આ જન્મ સમયે ઈશ્વર આપણને આપીને જ ગયા છે આ બધું, પણ આપણે મોટા થયા પછી આ બધી વસ્તુને છોડી દીધી. કારણ કે આપણને એવું લાગે છે કે આ કઈ આપણા કામની નથી. આપણા કામની કઈ વસ્તુ હતી? કળિયુગની 7 વસ્તુ: કામ, ક્રોધ, મદ, લોભ, આવેશ, અભિમાન, ઈર્ષા. આ 7માંથી એક વસ્તુ જો આપણા જીવનમાં આવી જાય એટલે બીજી બધી જ વસ્તુ આપણને ફ્રીમાં મળે, મફત મળે. 7માંથી કોઈ પણ એક વસ્તુ તમારા અંતર્મનની અંદર જાગી જાય એટલે કળિયુગની બધી જ વસ્તુ મફત મળે. ઈર્ષા જાગી જાય એટલે આપોઆપ ક્રોધ જાગવા મળે, ક્રોધ જાગી જાય એટલે આપોઆપ આપણા જીવનની અંદર મોહ જાગવા મળે, મોહ જાગવા મળે એટલે આપોઆપ લોભ જાગવા મળે, આપોઆપ આવેશ આવવા મળે, આપોઆપ આપણે અભિમાની બનતા જઈએ. તો આ કળયુગની 7 વસ્તુથી પર રહેવું હોય તો મારા કૃષ્ણની આપેલી જન્મ સમયની જે 7 વસ્તુ છે ને એનું સ્મરણ ચિંતન આપણે હર હંમેશને માટે કરવું પડશે. કૃષ્ણને પ્રેમ કરવો પડશે. માં યશોદાએ ઠાકોરજીને પ્રેમના કાંતને બાંધી દીધા છે. માં યશોદા ગૌશાળામાં જાય છે. નંદ બાબાના આંગણામાં 2 વૃક્ષ છે. ઠાકોરજી ધીમે ધીમે જે ખાંડણીઓ હતો એ ખાંડણીયાને આડો કર્યો, ચાલતા થયા. 2 ઝાડવાની વચ્ચે આ ખાંડણીઓ ફસાઈ ગયો. ભગવાન કૃષ્ણે હળવેથી થોડું બળ કર્યું ને આંચકો માર્યો એટલે જે મોટા વૃક્ષો હતા નંદ બાબાના આંગણામાં એ 2 વૃક્ષો ત્યાં ધરાશાયી થયા, પડી ગયા. 2 વૃક્ષોમાંથી કોણ ઉત્પન્ન થયું? કુબેરના સંતાનો, નલકુબેર અને મણિગ્રીવ. આ 2 નંદ બાબાના આંગણામાં વૃક્ષો બન્યા હતા. શું કામ? તો એક દિવસના સમયે જળાશયની અંદર જળક્રીડા કરતા હતા ત્યારે દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા અને દેવર્ષિ નારદને માન ન મળ્યું એટલે દેવર્ષિ નારદે એને શ્રાપ આપ્યો કે જાઓ, તમે દેવો પુત્રો હોવા છતાં પણ જડ જેવું જીવન જીવો છો, તમે પૃથ્વી ઉપરના વૃક્ષ બનો. પૃથ્વી ઉપર બંને વૃક્ષો બન્યા. પણ પછી નલકુબેર અને મણિગ્રીવે દેવર્ષિ નારદને પ્રાર્થના કરી, ક્ષમા માંગી. એટલે દેવર્ષિ નારદે આશીર્વાદ આપ્યો કે જ્યારે ભગવાન કૃષ્ણ પૂર્ણ અવતાર લેશે ત્યારે ભગવાનના હાથે તમારો ઉદ્ધાર થશે. નલકુબેર અને મણિગ્રીવનો ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધીરે ધીરે સમય વ્યતીત થતો જાય.
ભગવાન મોટા થતા ગયા. યમુનાના તટ ઉપર ગાયો સરાવવા માટે જાય, વાસરડાઓને સરાવવા માટે જાય. એક દિવસ કાનાએ કીધું મનસુખાને, મારા માટે રોજે કોઈ મિત્ર કંઈક ને કંઈક લાવે છે. કોઈ મોહનથાળ લાવે, કોઈ શીરો બનાવીને લાવે, કોઈ લાડુડી બનાવીને લાવે, કોઈ માખણ લાવે. કદમના ઝાડ નીચે ઠાકોરજી બેઠા હતા ને મનસુખાને કીધું કે મનસુખા, તું મારા માટે કોઈ દિવસ કાંઈ નથી લાવ્યો, આવતીકાલે તું મારા માટે કંઈક લાવજે. સાંજ પડીને મનસુખો ઘરે આવ્યો એટલે એની માને કહીશ, માં, મારા બધા જ મિત્રો કાના માટે કંઈક ને કંઈક લાવે છે, હજી સુધીમાં તે મારા કાના માટે મને કંઈ આપ્યું નથી. આવતીકાલે મારા કાના માટે તું કંઈક મને આપજે.